કાર્યક્રમના બીજા નાનકડા દોર તરફ આગળ વધીએ અને હું વિનંતી કરીશ કે મરીઝ સાહેબની એક રચનાનો પાઠ મંચસ્થ કવિઓ કરે. મરીઝ સાહેબની એક ગઝલ આપણે બધા સાંભળીએ અને સૌપ્રથમ આપની કરતલ ધ્વનિ તાળીઓના જોરદાર સન્માનના સંગાથે ભાવેશ ભટ્ટને હું તમારી સમક્ષ રજૂ કરીશ. આ દોરમાં એ મરીઝ સાહેબની રચના રજૂ કરશે. દાદ એવી આપજો કે છેક મરીઝ સાહેબ સુધી પહોંચે. મરીઝ સાહેબની ગઝલનો મતલા છે. આમ તો પહેલા એક નાની વાત મને યાદ આવે છે એમની ગઝલ વાંચતા પહેલા, કે અત્યારે ફરીથી મુગલે આઝમ બનાવવાનું થાય અને એમાં અકબર પૃથ્વીરાજ કપૂરના રોલમાં તુષાર કપૂરને લેવામાં આવે તો એને જે લાગણી થાય મારા ગઝલ વાંચતા થઈ ગઈ. ફકત એ લોકોને અર્પણ છે દિલ મારું કલા મારી. ફકત એ લોકોને અર્પણ છે દિલ મારું કલા મારી. ગઝલ વાંચન વિના સમજે છે જેઓ વેદના મારી. ને મોહબ્બતમાં ભલા ક્યાંથી રહે સ્વાધીનતા મારી. મોહબ્બતમાં ભલા ક્યાંથી રહે સ્વાધીનતા મારી. તને જે કંઈ પસંદ આવે બની જાય પ્રથા મારી. પ્રથા મારી. ને હંમેશા સારી વસ્તુ સારા હાથોમાં જ શોભે છે. હંમેશા સારી વસ્તુ સારા હાથોમાં જ શોભે છે. ફરિશ્તાઓ હવે મારા વતી માગે દુઆ મારી. હંમેશા સારી વસ્તુ સારા હાથોમાં જ શોભે છે. ફરિશ્તાઓ હવે મારા વતી માગે દુઆ મારી. ને મને ઓ દોસ્તો એ વાતમાં મજબૂર ના કરજો. મને ઓ દોસ્તો એ વાતમાં મજબૂર ના કરજો કે મારા હોઠ પર અટકીને મને ઓ દોસ્તો એ વાત પર મજબૂર ના કરજો કે મારા હોઠ પર આવીને અટકી જાય હા મારી. ને હરીફોને અમારો રંગ કાંટા જેમ ખટકે છે. હરીફોને અમારો રંગ કાંટા જેમ ખટકે છે કે હું શબનમ નથી તોય છે ફૂલોમાં જગા મારી.